પ્રતીતિ બેસી ગઈ અને અનુભવ થઈ ગયો, તરણેવ થઈ ગયું છે. આ સમજ પડી ને? લક્ષ્ય એટલે અલગ નિરંજન નું લક્ષ્ય રહે. શું કહ્યું? એ આત્મા અલગ છે, તે ક્યારેય પણ લક્ષ બેહે નહીં એવો છે. એટલે મેં પાપો ભસ્મીભૂત થાય ત્યારે લક્ષ બેહે. તો તમને અત્યારે લક્ષ બેઠેલું તો નિરંતર લક્ષ રહ્યા કરશે. હું શુદ્ધાત્મા છું, લક્ષ રહ્યા કરશે. સમજ પડે ને? એ લક્ષ્ય અને પ્રતીતિ તો એથી ડાઉન ની સ્થિતિ છે. શું? એટલે પ્રતીતિ સંપૂર્ણ સહાયક પ્રતીતિ છે. આ કેવી છે? એટલે સહાયક સંકેત છે. સહાયક સંકેત ઉપરની સ્થિતિ થઈ. આ એટલે લક્ષ્ય અનુભવ અને અનુભવ અંશે થયા કરે. અંશ અનુભવ. સમજ પડે ને? એટલે બહુ ઊંચી વસ્તુ થઈ ગઈ છે. નિરાંતે એને આ 4મી તારીખે મને બરોબર વાત પૂછજો, બધી તમને ગલત વાત બધી કરી આપીશ. સમજ પડી ને? ક્રોધ માન માં આવેલો ના થાય. બીજો છે પ્રશ્ન. વ્યવસ્થિત થતું હોય તો ચોગડિયા જોવાનો અર્થ કશો ચોગડિયા જોવાનો અર્થ નથી. મિનિંગલેસ છે. શું અત્યારે લલિતભાઈ છે, લલિતચંદ્ર કોણ છે? કોઈએ કશું કદી એ બગાડ્યું ના હોય, છતાં કેટલાય તત્વો આપણી વિરુદ્ધ જતા હોય, તેવી પરિસ્થિતિમાં આપણે શું કરવું? કયા તત્વ? ગુંડા તત્વ ની વાત કરો છો? સગા સંબંધીઓ છે. હે? સગા સંબંધીઓ. હા, એ તો સગા સંબંધીઓ તો ઋણ આપવા જ આવેલા હતા ને. સગા સંબંધીઓ ગુંડા તત્વ નથી ને? એ ખરું. ગુંડા તત્વ શાના માટે તમને ભેગા થાય છે? આમ થાય એકલા હોય એટલે કે એકલા માણસ માને ભલા માણસ માને લૂંટવા માટે, હેરાન કરવા માટે. એકલા માણસ ને ભલા માણસ ને લૂંટવા માટે, હેરાન કરવા માટે. હા, પણ તે તો એવો કાયદો નથી કે ભલા માણસ લૂંટે. જગતમાં એવો કોઈ પણ કાયદો નથી કે નામ દે કોઈ. શું કહ્યું? અને જે નામ દે છે એ તમારા ગુનાનું ફળ છે. શું છે? કોઈ પણ નામ દેશે તો તમારા ગુનાનું ફળ છે. એ ડિસાઇડેડ છે. નામ દઈ શકે એવું નથી આ જગતમાં. ભગવાન પણ નામ ના દઈ શકે. તમે જો તમારો ગુનો નથી, તમારું કોઈ નામ દેનાર નથી. તમારા ગુનાનું ફળ છે જે દઈ શકે. હવે શું કરું? તમારે ગુનાનું ફળ ભોગવવા છે કે નહીં ભોગવવા? પાપની સજા તો ભોગવવી જ જોઈએ ને. પાપની સજા તો ભોગવવી જ જોઈએ ને. હા, એ ભોગવો તો સંભાવ ભોગવો જોઈએ. શું કહ્યું? મેં સંભાવ નિકાલ કરવાનું કહ્યું છે ને કાલે. શું કહ્યું છે? સંભાવે નિકાલ કરવો. એટલું તમારે નક્કી રાખવાનું મનમાં. ગુંડો હમો લૂંટવા આવતો હોય તો મનમાં જ્ઞાન આજ્ઞા હાજર થઈ જોઈએ કે દાદા એ કહ્યું સંભાવ નિકાલ કરો. મનમાં વિચાર કરો સંભાવ નિકાલ કરો. તેની હાથે બહાર પરિણામ બદલી જશે બધા. સમજ પડી ને? પણ એવું પાપ કઈ જોવાતું નથી. હું કઈ પાપ દીઠામાં નથી. શું કહે છે? એવું પાપ કઈ જોવામાં આવ્યું નથી. એવું પાપ કર્યા હોય એવું જોવામાં નથી આવ્યું. શું જોવા મેં? પોતે પાપ કર્યા છે એવું કશું દેખાયું નથી એમ કે છે. તમે આ ભાવમાં પાપ નહીં તો પૂર્વ ભાવ નો પાપ હોય તો આ ભેગા થાય તમને. નહીં તો ભેગા કેમ થાય? કોઈ આ ફૂલા ના ચડાવતા પણ પાપ કર્યો હોય તો પછી પથરાય મારે. માર્ગ ના મારે. અગાવાલા પદવે તે આપડે પાપ કર્યો હતો ને. એ તો અત્યારે એવું લાગે. અત્યારે એમ લાગે મારા જેવો ડાયો ડબરો કોઈ નથી. એને પૂછે તો એ કે હું ડાયો ડબરો છું. પોતાના કર્મો નું ફળ ભોગવી રહ્યા છે. સમજ પડે ને? એટલે આમ વાક્ય એક લખ્યું છે પુસ્તકમાં, ભોગવે એની ભૂલ. ભોગવે એની ભૂલ. સમજ પડે ને? તમારે ભોગવવું પડે છે કયું માટે સંભાવ નિકાલ કરજો. સમજ પડે ને? ગભરાશો નહીં. આ જ્ઞાન બહુ તમને ઠેઠ પાર ઉતારશે. શુદ્ધાત્મા લક્ષ બેઠું છે. હા, આટલામાં ગભરાશો નહીં. એ શબ્દ તમારે કોઈ ગભરાવાનું નથી. તમને કોઈ દુઃખ આવે નહીં. આવશે તો દાદા દાદા બોલશો તો ઉડી જશે. બધું પતી ગયું. ગભરાવશે. ગભરાવાનું કારણ જ નથી. તમે આ દાદાનું જ્ઞાન લીધું છે હવે, અને માથે દાદા છે. પછી આ દાદા થી કોઈ દુનિયામાં મોટો કોઈ છે જ નહીં. તો તમારે ગભરાવાનું કોઈ કારણ જ ના હોય. ખરું કેવું છે એમનું લલિતભાઈ? બીજા કોઈને કશું છે વાતચીત થઈ કે તમને શુદ્ધાત્મા છે એવું લક્ષ બેસી ગયું છે? શાંતિ બહુ થઈ ગઈ છે. શાંતિ બહુ થઈ ગઈ છે ને? અનુભવ થયો ને? શાંતિ નો અનુભવ થયો ને? અને જરા છૂટવાના હોય એવું ભાસ થયો ને અંદર?
છૂટવાનો ભાસ થઈ જાય. શું આ પ્રતિથી બેસી કાલે રાત્રે પ્રતિથી બેઠી તે વખતે ભગવાને તમને શું કહ્યું કે તમને જીતેન્દ્રિય જીન થઈ ગયા. શું કહ્યું? બધી ઇન્દ્રિયો જીતી ગયા કે છે. શું કે છે? અને તે પછી સવારમાં શું થયું? આજે જીતમોહ જીન શરૂઆત થઈ. જીતેન્દ્રિય જીન થઈ ગયા ને જીતમોહ જીન ની શરૂઆત થઈ. તે હવે ક્ષીણમોહ થતા સુધી આ શરૂઆત રહેશે. મોહ નો ક્ષય થઈ જાય એટલે આ મોહ, પેલો મોહ તો ગયો પણ આ ચારિત્ર મોહ રહ્યો. શું થયું? ચારિત્ર મોહ. સમજાય પડે ને? તે ચારિત્ર મોહ ધીમે ધીમે ક્ષય થતો 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 ખલાસ થઈ ગયો એટલે આપડે મોક્ષ થઈ ગયો. અત્યારથી મોક્ષ જેવું જ વર્તન થયા. મારી અંદર શાંતિ, આનંદ, અને જો અમારી આજ્ઞામાં રહેશે તો કાયમ સમાધિ. શું કહ્યું? બોસ ગારો પડતો હોય તો એમ સમાધિ જાય નહીં. બોસ ના મનમાં એમ થાય કે આ શું કરે છે? ખબર પડે ને? હવે રિલેટિવ ને રિયલ વ્યૂ પોઈન્ટ તમે જોવા માટે થોડો અભ્યાસ કરજો. ફરજ બજાવે એવું શું કહેવાય? બહુ ઉત્તમ. એ જ વસ્તુ છે ને, આપણું જીવનનું મહત્વ શું છે આપણું? અમદાવાદ શહેરમાં ઘણું આવા સંતો સંન્યાસીઓ અહીંયા ઘણા આવે છે અમારે. અમદાવાદ શહેરમાં આવા સંતો સંન્યાસીઓ ઘણા આવે છે. આ શહેર તો ફૂલસારી શહેર છે ને. પૂર્ણાનંદ આશ્રમ પણ એક સારો સફાયો છે હમણાં નવો. હા, સંતો હોય તો ઠંડક રહે ને. ઠંડક ક્યાં રહે? ઠંડક સારા સંસારી રહે. ઠંડક સારા રહે. સંતોના વરસાદ પડે તેથી ઠંડક રહે. તમને વાણી રૂપી વરસાદ પડે ઠંડક થાય. કોઈ વાતચીત સત્સંગ ને પૂછાય બધું ખુલાસા રહે. સંતોના સાનિધ્યમાં કોઈ પ્રશ્ન ઉભા થાય જ નહીં, એનો આપોઆપ એનો ઉકેલ આવી જાય. સંતોના સાનિધ્યમાં પ્રશ્નો ઉભા થાય જ નહીં, આપોઆપ ઉકેલ આવી જાય. બરોબર. આપોઆપ એનો પ્રશ્ન જવાબ મળી જાય. મળી જાય. લખ્યું છે ને વીર પ્રશ્ને વિન પ્રશ્ને હૈયા ઠરતા નૈણા નહીં સવાલી રે. શું કે છે? વિન પ્રશ્ને જ્યાં હૈયા ઠરતા નૈણા નહીં સવાલી રે. શું કહેવાય છે? જેનામાં બુદ્ધિ ના હોય એવા એક વર્લ્ડમાં એક જ માણસ હોય તે અભૂત કહેવાય. અમે અભૂત છીએ. પુસ્તકમાં લખ્યું છે અમે અભૂત છીએ. આપની અનુભૂતિમાં વિશાળ છે ને. પણ આપની અનુભૂતિ વિશાળ છે ને. એ વસ્તુ જુદી છે. પણ અમે અભૂત એટલે બુદ્ધિ અમારા બિલકુલ હોય નહીં. અમારો ડિરેક્ટ પ્રકાશ હોય. બરાબર. અને બુદ્ધિ એ ડિરેક્ટ પ્રકાશ છે. એટલે અમને ઇનડિરેક્ટ પ્રકાશ હોય નહીં. એટલે ડિરેક્ટ પ્રકાશ સીધો હોય પછી આપણે ઇનડિરેક્ટ ની જરૂર જ નહીં. અને બુદ્ધિ એનું મીડિયમ ઇગોઇઝમ છે. એટલે અમારું ઇગોઇઝમ ખલાસ થઈ ગયું એટલે બુદ્ધિ મીડિયમ જ જ્યાં બુદ્ધિ ખલાસ થઈ જાય. સીધું ડિરેક્ટ પ્રકાશ પડ્યા કરે. એટલે બધા ખુલાસા થાય. અભૂત આ દુનિયામાં એક જ જણ હોય. બધા બુદ્ધિ વાળા હોય. સંતો બધા બુદ્ધિ વાળા હોય. પણ અભૂત એક જ જણ હોય. અભૂત એટલે જેના બિલકુલ બુદ્ધિ ના હોય એવા કોઈ હોય તો એ અભૂત. અને તેમને ડિરેક્ટ પ્રકાશ પ્રાપ્ત થયો અને તે વર્લ્ડના બધી જાતના ખુલાસા કરી શકે. બધી જ જાતના, તમામ જાતના. એટલે આપ સાચી કરો પબ્લિક ને માટે કોમ લાગશે બોલતા. કારણ કે બધા સંતો બહુ બોલશે પણ અભૂત નહીં બોલે. સંતો બધા બહુ બોલશે દર્શન કરવાના અને સંતો છે પણ અભૂત નહીં બોલે. જેના બુદ્ધિ છોટો ના હોય એ અજાય જોવા જેવું ભાઈ. શુદ્ધાત્માનું રટન કરીએ છીએ અત્યારે. હા, એ આમ અત્યારે તો આમ જાણે મિકેનિકલ જેવું લાગે છે. તો એનો આપણને કેવી રીતે એ જ રીતે રટન કર્યા કે જે શુદ્ધાત્માનું રટન કરીએ છીએ તે મિકેનિકલ હોય એવું લાગે છે કે છે. તો આવી જ રીતે કર્યા કરું એમ પૂછે છે. સતત શુદ્ધ કેમ રીતે? શું મિકેનિકલ લાગે છે? આપણે જે રટન કરીએ છીએ હા, ભગવાનનું સ્મરણ. હા, ઘણી વાર તો રાત્રે કલાક સુધી ફરી રીતે જ રટન થયા કરે છે. હા. શું કે છે? ઘણી વખતે રાત્રે કલાક એવું ચાલ્યા કરે છે રટન. હા, એવું કરવાનું નહીં. મિકેનિકલ કશું સહેજ ભાવે રહ્યા કરે, સહજ રહ્યા કરે. આપણે શું થાય છે કે ઊંઘ નથી આવતી ત્યારે આપણને એમાં ને એમાં એ રટન થયા કરે. ના, એવું તો કોઈ જ કે કરવાનું. ઊંઘ ના આવે ત્યારે એમાં ને એમ જ રટન થયા કરે છે. ત્યારે વાંધો ને એને મહેનત થયા કરે છે ને. તમારે કરવું પડે છે કે એને મહેનત થયા કરે. હવે એ તો ખબર નથી પડતી. ઓટોમેટિક થાય છે કે મિકેનિકલ થાય છે એ ખબર નથી પડતી. ઓટો મેં તો કહું છું. હા ત્યાં કે automatic. એમ કે છે ખબર નથી પડતી કે ઓટોમેટિક થાય છે કે એની મિકેનિકલ થાય છે. તમને શું નુકસાન? ઓટોમેટિક સહજ થાય છે, સહજ રીતે. ના આ તો મોટા સંતોને ના થાય એવું થાય છે ત્યારે તમારે એને શું કરવું છે? હવે ખેડી રાખવું છે? ના એ જ રાખવું છે. એનાથી વધારે આગળ વધવું છે. એ જ રાખવું છે. એનાથી આગળ વધવું છે. આગળ વધવાનું તો હવે ધીમે ધીમે આવશે. ક્યારે જ્ઞાન લીધું છે? મેં ગયા જૂન મહિનામાં લીધું. જૂન મહિનામાં લીધું. જૂન મહિનામાં. હાજી.
આપણે જૂન મહિનામાં આવ્યા હતા ત્યારે રમેશબેન ત્યાં તે આવો ધીમે ધીમે વધશે. સત્સંગમાં લાભ જેમ જેમ પરિચય ભરો ને તેમ બધું વધી જાય. એવું છે ને શુદ્ધાત્માનું શું લક્ષ બધું રહેશે ને હાજી આજ્ઞા બગના ફળાય છે ને આજ્ઞા એ બધું એની મેરેજ થયા કરે છે ભાઈ. હાજી થોડી બહુ સારું કહેવાય. કેમ કહેવાય ને બીજું કઈ પૂછવું છે હજુ બીજી કઈ પ્રતિનિધિ થઈ નથી મને શું કહે છે બીજી કઈ પ્રતીતિ નથી થઈ ગયા છે. થઈ જાય. બીજું કઈ વાતચીત કરવાની ખુલાસો કરવાની જરૂર પડેલી છે ના એટલે 5 મિનિટમાં within 1 hour. એટલે લખ્યું છે ને હા 48 ની વાત કરી. લખ્યું છે ને હા. તરત જ આ 12 મિનિટ. તકો પત્ની ખુશ થઈ જાય. ઘઉં ચોખા એટલે ઘઉં પાકડા બે ભેગા હોય ને એના જેવું થાય ને. એટલે જુદું પાડી શકાય ચંપોટ. તમે સમજાયું? ધ્યાન લીધું છે ચરણવિધિ વાંચી હતી હે? ચરણવિધિ વાંચી હતી હા બરાબર. જય